નમસ્કાર. ચાલો આજે એક બહુ જ ખાસ વિષય પર વાત કરીએ. શું ક્યારે એવું વિચાર્યું છે કે શ્રદ્ધામાં, તપસ્યામાં એટલી બધી તાકાત હોઈ શકે છે કે એ આખી જિંદગીની દિશા જ બદલી નાખે? આજે આપણે એક એવી જ પવિત્ર જૈન વિધિ પોષ દશમી તપ વિશે ઊંડાણપૂર્વક સમજીશું. આ તપ ભગવાન પાર્શ્વનાથને સમર્પિત છે અને એવું મનાય છે કે એ જીવનમાં સાચી શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે. જીવનમાં સાચી શાંતિ અને સમૃદ્ધિ ક્યાંથી મળે, કેવી રીતે મળે? આ એવો સવાલ છે જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો ઉઠતો જ હોય છે, બરાબર ને? આ એક એવો સાર્વત્રિક પ્રશ્ન છે જે સદીઓથી લોકોને સાચો માર્ગ શોધવા માટે પ્રેરણા આપતો રહ્યો છે. અને આજની આપણી ચર્ચાનો પાયો પણ આ જ સવાલ છે. અને જુઓ, આ જે મોટો સવાલ છે ને, એનો જવાબ આપણને આ પવિત્ર વિધિમાં જોવા મળે છે. પોષ દશમી તપ એ માત્ર આધ્યાત્મિક શાંતિ જ નહીં, પણ સાંસારિક સુખ મેળવવાનો પણ એક અનોખો માર્ગ માનવામાં આવે છે. એ ફક્ત એક વ્રત નથી, પરંતુ શ્રદ્ધા દ્વારા જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવવાની શક્તિશાળી પ્રક્રિયા છે. તો આ આખી અદ્ભુત તપસ્યા કોણે સમર્પિત છે? એના કેન્દ્રમાં કોણ છે? તો એ છે જૈન ધર્મના 23મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ, જેમને કરુણા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. એમનું જીવન અને એમના જીવનના જે મુખ્ય કલ્યાણક છે, એટલે કે શુભ પ્રસંગો, એ જ આ તપની મુખ્ય પ્રેરણા છે. ચાલો એમના જીવનની આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર એક નજર કરીએ. અહીંયા આપણે ભગવાન પાર્શ્વનાથના જીવનના 4 મુખ્ય કલ્યાણકો જોઈ શકીએ છીએ. અને આમાં ખાસ વાત શું ખબર છે? એમનો જન્મ અને દીક્ષા કલ્યાણક એ બંને સતત દિવસોમાં આવે છે, પોષવદ દશમ અને 11. અને બસ આ જ કારણ છે કે આ દિવસોનું અને આ તપનું આટલું બધું વિશેષ મહત્વ છે. હવે આ તપમાં ખરેખર કેટલી શક્તિ છે, એનું ફળ કેવું મળે, એને સમજવા માટે એક બહુ જ સરસ પ્રેરણાદાયક વાર્તા છે. ચાલો આપણે સુરદત્ત શેઠ નામના એક વેપારીની એ વાત સાંભળીએ, જેમના જીવનમાં આ તપ દ્વારા એક ચમત્કારિક પરિવર્તન આવ્યું હતું. જરા વિચારો, એક એવો વેપારી જેની પાસે બધું જ હતું, ધન, દોલત, સમૃદ્ધિ, અને અચાનક બધું જ ખતમ થઈ ગયું. દરિયામાં એમના જહાજો ડૂબી ગયા, જમીનમાં દાટેલું સોનું એ કોલસો બની ગયો, અને જે કંઈ માલ સામાન બચ્યો હતો એ પણ લૂંટાઈ ગયો. એમની દુનિયા જાણે એક જ રાતમાં ઊંધી વળી ગઈ. એક ઊંડી નિરાશાની સ્થિતિ હતી. જ્યારે જીવનમાં ચારે બાજુ અંધારું જ દેખાય ને, અને કોઈ રસ્તો ન સૂઝે, ત્યારે સાચું માર્ગદર્શન એક દીવા જેવું કામ કરે છે. સુરદત્ત શેઠ જ્યારે પોતાના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમને ઋષિ આચાર્ય દેવેન્દ્ર સૂરીનું માર્ગદર્શન મળ્યું. એમણે સુરદત્ત શેઠને અટૂટ શ્રદ્ધા સાથે આ તપ કરવાનો ઉપાય બતાવ્યો. અને પછી જુઓ શું થયું. એ તો કોઈ ચમત્કારથી ઓછું નહોતું. જેવું એમણે તપ શરૂ કર્યું, એમનું નસીબ જાણે પલટાઈ ગયું. ડૂબેલા જહાજો પાછા કિનારે આવવા લાગ્યા, અને પેલો કોલસો એ પાછો ચમકતું સોનું બની ગયો. આ એમની અતૂટ શ્રદ્ધાનું જીવતું જાગતું પરિણામ હતું. પણ જુઓ, આ વાર્તા અહીંયા પૂરી નથી થતી. વાત ખાલી ધન દોલત પાછી મેળવવાની નહોતી. આ ઘટના પછી સુરદત્ત શેઠની શ્રદ્ધા એટલી ઊંડી થઈ ગઈ કે એમને સમજાઈ ગયું કે સાચું સુખ આ ભૌતિક વસ્તુઓમાં નથી, પણ આધ્યાત્મિક માર્ગ પર છે. અને એટલે જ એમણે દીક્ષા લીધી અને જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિના માર્ગ પર આગળ વધ્યા. આ જ તો આ તપનું સાચું અને અંતિમ લક્ષ્ય છે. તો ચાલો હવે આપણે એ સમજીએ કે જો કોઈને આ પોષ દશમી તપ કરવો હોય તો એની વિધિ શું છે, એ કેવી રીતે કરવામાં આવે છે. આ તપ મુખ્યત્વે 3 દિવસ સુધી ચાલે છે, જેમાં શારીરિક અને માનસિક સંયમ કેળવવાનો હોય છે. આ 3 દિવસ દરમિયાન ખાવા પીવાના કેટલાક ખાસ નિયમોનું પાલન કરવાનું હોય છે. આ ખાલી ઉપવાસ નથી હો, આ તો આપણી ઇન્દ્રિયો પર કાબૂ મેળવવાની અને શરીરને શુદ્ધ કરવાની એક પ્રક્રિયા છે, જે આપણા મનને આધ્યાત્મિક સાધના માટે તૈયાર કરે છે. ઉપવાસ તો ખરો જ, પણ એની સાથે સાથે બીજી કેટલીક આધ્યાત્મિક ક્રિયાઓ પણ દરરોજ કરવાની હોય છે. આ દરેક ક્રિયા, ભલે એ સાથિયા દોરવાની હોય કે પ્રતિક્રમણ, એનું પોતાનું એક ખાસ અને ઊંડું મહત્વ છે. એ મનને એક જગ્યાએ સ્થિર કરવામાં અને આત્માને શુદ્ધ કરવામાં મદદ કરે છે. અને આ છે પોષ દશમી તપનો મુખ્ય મંત્ર. ઓમ હ્રીમ શ્રી પાર્શ્વનાથ અર્હતે નમઃ. આ મંત્ર જાણે કે એક ચાવી જેવો છે, જે ભગવાન પાર્શ્વનાથની દિવ્ય શક્તિ સાથે આપણને જોડે છે. એના જાપથી મનમાં એક અલગ જ શક્તિ અને શાંતિનો અનુભવ થાય છે. તો સવાલ એ થાય કે આટલી કઠોર તપસ્યા શા માટે? એનું ફળ શું મળે? શાસ્ત્રો કહે છે કે એના 2 પ્રકારના લાભ છે. એક જે આજ જીવનમાં મળે, અને બીજો જે પરલોકમાં મળે. ચાલો આ બંને લાભને જરા સમજીએ.
અહીંયા આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે આ તપ કરનારને આ લોકમાં એટલે કે આ જ જીવનમાં ધન, ધાન્ય અને સુખ સૌભાગ્ય મળે છે. પણ એનાથી પણ વધુ મોટું ફળ છે પરલોકનું. ત્યાં દેવલોકની પ્રાપ્તિ થાય છે. અને અંતિમ ધ્યેય એ તો જન્મમરણના ચક્કરમાંથી હંમેશ માટે મુક્તિ મેળવવાનો છે, એટલે કે મોક્ષ. તો સુરતદત્ત શેઠની આખી વાર્તા અને આ તપના સિદ્ધાંતો આપણને એક વાત શીખવે છે કે જો શ્રદ્ધા સાચી હોય, દિલથી હોય, તો કશું જ અશક્ય નથી. આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણી શ્રદ્ધા આપણને ક્યાં સુધી લઈ જઈ શકે છે. આ એક એવો સવાલ છે જે દરેક સાધકને પોતાના અંતરમાં ઝાંખવા માટે પ્રેરણા આપે છે.